નમસ્કાર, કરિયર ગુરુમાં આપની સાથે હું છું બિનલ। વેબ સંકુલ દ્વારા પ્રેઝન્ટ થતો કાર્યક્રમ કરિયર ગુરુ, જેને આપ ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છો અને આપના મૂંઝવતા પ્રશ્નોનું અમે નિરાકરણ આપીએ છીએ। આજે આપણે વાત કરીશું કે ટાટની એક્ઝામ આવી રહી છે, પરીક્ષા પદ્ધતિ બદલાવી છે, તો હવે કઈ કઈ બાબતોનું ધ્યાન આપણે રાખીશું અને જેથી કરીને આપને સારું પરિણામ મળી શકે। આપણી સાથે વેબ સંકુલના નિષ્ણાંત પ્રોફેસર પ્રશાંત સર જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત સર, આપનું સ્વાગત છે। થેન્ક યુ મેમ। પ્રશાંત સર સાથેથી ચર્ચા કરીને મૂંઝવતા પ્રશ્નોના જવાબ તો મેળવીશું, પરંતુ તે પહેલા અમારો આ અહેવાલ પણ જોઈ લઈશું। આગામી 4 જૂન અને 18 જૂનના રોજ આવી રહી છે ટાટની પરીક્ષા। શિક્ષક બનવા માટે લેવાય છે ટાટની પરીક્ષા। ધોરણ 9 થી 12ના શિક્ષક બનવા માટે આ પરીક્ષા આપવી જરૂરી છે। આગામી આવનારી ભરતી ધોરણ 9 અને 10ના શિક્ષક માટે છે। હવે વાત કરીએ કે કયા વિષયો માટે ભરતી છે, તો વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી વિષય માટે ભરતી છે। સાથે જ અંગ્રેજી, સંસ્કૃત, કમ્પ્યુટર, ચિત્ર, સંગીત અને શારીરિક શિક્ષકની પણ ભરતી છે। શૈક્ષણિક લાયકાત આમાં ગ્રેજ્યુએશન, બીએડ જરૂરી છે। પરીક્ષા અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી માધ્યમમાં લેવામાં આવશે। હવે વાત કરીએ પ્રાથમિક પરીક્ષાની, તો પ્રાથમિક પરીક્ષા 200 ગુણની રહેશે। પ્રાથમિક પરીક્ષા 2 પાર્ટમાં લેવાશે, જેમાં પાર્ટ 1 છે જીકે અને શિક્ષણના પ્રવાહ, જે 20 ગુણના રહેશે। શિક્ષણ અભિયોગ્યતા 35 ગુણ, રીઝનિંગના 15 ગુણ, ગુજરાતીના 15 ગુણ અને અંગ્રેજીના 15 ગુણ રહેશે। પ્રાથમિક પરીક્ષામાં બીજો પાર્ટ રહેશે, જેમાં વિષય વસ્તુ આધારિત 80 ગુણ અને મેથડના 20 ગુણ રહેશે। પ્રાથમિક પરીક્ષાનો સમય 3 કલાકનો રહેશે, જેમાં નેગેટિવ માર્કિંગ રહેશે, જે 0.25 ગણાશે। હવે વાત કરીએ મુખ્ય પરીક્ષાની। મુખ્ય પરીક્ષામાં પેપર 1માં 100 ગુણ રહેશે, જેનો સમય 2.5 કલાકનો રહેશે, જેમાં નિબંધ, સંક્ષેપીકરણ, પત્ર, રિપોર્ટ અને વ્યાકરણ રહેશે। પેપર 2 મુખ્ય વિષયનું હશે, જેના 100 ગુણ રહેશે અને સમય 3 કલાકનો રહેશે। મુખ્ય પરીક્ષાની અંદર 60% લાવવાના રહેશે। હવે જો વાત કરીએ તો ટાટની પ્રાથમિક પરીક્ષા જે છે તે 4 જૂન 2023ના રોજ છે અને ટાટની મુખ્ય પરીક્ષા 18 જૂન 2023ના રોજ છે। પહેલા પ્રાથમિક પરીક્ષા આપવાની રહેશે, તેમાં પાસ થયા બાદ મેરિટને આધારે મુખ્ય પરીક્ષા આપી શકાશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ। ટાટની એક્ઝામને લઈને જે માહિતી જોઈએ એ તો આપણે મેળવી લીધી છે। હવે હું આપને કહીશ કે ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે, નંબર પર આપ વોટ્સએપ કરી શકો છો આપના કોઈ પણ સવાલ, સાથે સાથે જે મેલ આઈડી દેખાઈ રહ્યું છે એની પર આપ ઈમેલ પણ કરી શકો છો, એટલે આપને જવાબ પણ મળી શકે છે। હવે ચર્ચાની શરૂઆત કરીએ તો પ્રશાંત સર, જે રીતે કહી શકાય કે ટાટની એક્ઝામ છે, પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે, શું નવું છે આ પદ્ધતિમાં? મેડમ, એવું છે કે આ વખતે પદ્ધતિમાં એક ધરખમ ફેરફાર કર્યો। એક તો પ્રાથમિક પરીક્ષા પણ લેવાશે અને સાથે મુખ્ય પરીક્ષા પણ લેવાશે। પહેલાં કેવું હતું કે ખાલી MCQ ટાઈપ પરીક્ષા લેતા અને એના આધારે કોલેજના એના બધા મેરિટ ગણીને પછી એક ફાઇનલ મેરિટ બહાર પાડતા। હવે આની અંદર એવું થયું છે કે મુખ્ય પરીક્ષાના આધારે ફાઇનલ મેરિટ બનશે, એટલે વિદ્યાર્થીઓ માટે થોડુંક અઘરું આ વખતે બની શકે છે। જે એટલે કહી શકાય કે જે પ્રથમ પરીક્ષા છે એટલે પ્રાથમિક પરીક્ષા, એ પછી મુખ્ય પરીક્ષા, એટલે ધ્યાન કઈ બાબતનું રાખવું? પહેલા તો થોડી ટૂંકમાં જો મેડમ, એક તો વાત એવી થઈ છે કે બહુ ઓછો સમયગાળો આપ્યો કે 20 તારીખે ફોર્મ પૂરા થયા અને પછી સીધી 4 તારીખે આની એક્ઝામ છે। તો ટૂંકમાં આ સમયગાળાની અંદર ખાસ એ શોર્ટ ટાઈમની અંદર પરીક્ષાર્થીઓ મૂંઝાઈ ગયા કે સાહેબ મુખ્ય પરીક્ષા પણ લેવાની છે અને પ્રાથમિક પરીક્ષા પણ છે, તો અંતિમ દિવસોમાં તૈયારી કરવી શું, ને આના લીધે વિદ્યાર્થીઓમાં મોટી મૂંઝવણ એ રહી આ વખતે। જી, આ સાથે જો પ્રશાંત સર વાત કરીએ કે મૂંઝવણ તો છે, હવે હું વાત કરું સૌપ્રથમ પ્રાથમિક પરીક્ષાની, તો પ્રાથમિક પરીક્ષા કેવી રીતે લેવાય છે અને એમાં કઈ બાબતોનું ધ્યાન? ફોર્મ ભરાઈ ગયા છે હવે એટલે
હવે જો પ્રાથમિક પરીક્ષામાં કેવું હશે કે એક 200 માર્ક્સનું પેપર હશે અને એ પેપરની અંદર 2 પાર્ટ હશે, પાર્ટ 1 હશે અને પાર્ટ 2 હશે. અને પાર્ટ 1 ની અંદર વાત કરીએ તો ખાસ તો એમાં ઘણા બધા વિષયો છે. જીકેના સબ્જેક્ટો આવશે, રિઝનિંગ આવશે, મેથ્સ આવશે, શિક્ષણની ફિલોસોફી આવશે, શિક્ષણના વર્તમાન પ્રવાહો આવશે, સાથે એક શિક્ષક તરીકે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન બહુ અગત્યનો ટોપિક છે. તો આ બધામાંથી એક 100 માર્ક્સનું પેપર હશે. આ બાજુ જોઈએ તો પાર્ટ 2 ની અંદર જે તે વિષયના શિક્ષક તરીકે તમે પરીક્ષા આપવાના છો એ વિષયનો કન્ટેન્ટ હશે. આની અંદર 100 માર્ક્સ એના હશે અને એ 200 માર્ક્સના પેપરની અંદર આ વખતે પહેલી વખત આ પરીક્ષામાં મેડમ નેગેટિવ માર્કિંગ પણ રાખેલા છે, એટલે થોડું અઘરું થવી પડશે આ વખતે. જી, એટલે નેગેટિવ માર્કિંગ પણ છે અને અઘરું પણ છે. અને આ જે પરીક્ષા છે 4થીના રોજ, એ પરીક્ષા કયા ધોરણના શિક્ષક માટે છે ખાસ તો? અત્યારે વાત કરીએ મેડમ, આમ તો ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2 આવી ઘણી બધી પરીક્ષાઓ ગુજરાત સરકાર લે છે. એમાં ટેટ 1 ની અંદર આપણે 1 થી 5 હોય અને ટેટ 2 ની અંદર 6 થી 8 ધોરણના શિક્ષક તરીકે પરીક્ષા લેવાતી હોય. જ્યારે ટાટ 1, 2 એ ખાસ કરીને ટાટ 1 અત્યારે જે પરીક્ષા લેવાય છે ધોરણ 9 અને 10ના જે શિક્ષકો બનવા માંગે છે એના માટેની આ પરીક્ષા છે. અને કયા કયા વિષયો માટેની પરીક્ષા છે? કેમ કે રાજ્યની અંદર શિક્ષકોની ઘટ તો છે જ, એટલે આ બધી ભરતીઓ થશે તો ખરી જ. આમ તો જોઈને મેડમ ઘણી બધી ઘટ અત્યારે ઓલરેડી આપણા શિક્ષકો, આપણી સ્કૂલોમાં શિક્ષકોની છે. તો એના માટે અત્યારે ગણિત વિજ્ઞાનના શિક્ષકો હોય, સામાજિક વિજ્ઞાનના શિક્ષકો હોય, એ સિવાય પીટી ટીચર, યોગા ટીચર હોય, પીટી ટીચર, સંગીતના ટીચર, કોમ્પ્યુટરના ટીચરની પણ આની અંદર ભરતી થઈ રહી છે મેડમ. અને કયા કયા માધ્યમની અંદર ભરતી છે? જો માધ્યમમાં એક કન્ફ્યુઝન એ છે કે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી 3 માધ્યમમાં પરીક્ષા લેવાવાની છે અને આ ત્રણેય વિષયના શિક્ષકની પણ પરીક્ષા છે. તમે ગુજરાતીના શિક્ષક તરીકે પણ ફોર્મ અપ્લાય કરી શકો છો, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ આ ચારેય ભાષાના શિક્ષક તરીકે પણ ફોર્મ એપ્લાય કરી શકો. પણ માધ્યમની વાત આવે ને તો તમે કયા માધ્યમના શિક્ષક બનવા માંગો છો, ગુજરાતીના, ઇંગ્લિશ મીડિયમ કે હિન્દી મીડિયમ? તો મોટા ભાગે ગુજરાતી માધ્યમના શિક્ષકો વધારે હશે. તો આ 3 માધ્યમમાં અત્યારે પરીક્ષા લેવાવાની છે હાલ. આ સાથે જો સર વાત કરીએ આપણે કે 3 માધ્યમના શિક્ષક હોય, પ્રાથમિક પરીક્ષાને લઈને તો આપણે વિગત આપી. હવે મુખ્ય પરીક્ષા જેને ઘણી મહત્વની માનવામાં આવે છે, મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો આની અંદર મેઇન કન્ફ્યુઝન ખાસ ભાષાવાળાનો છે કે ભાષાવાળા કોઈ કેમ કે સર મારે ગુજરાતી છે તો મારે શું કરવાનું? હવે આની અંદર કેવું છે કે 2 પેપર લેવાવાના છે, પેપર 1 અને પેપર 2. પેપર 1 એનું હશે કે જેને જે માધ્યમમાં ફોર્મ ભર્યું છે. સપોઝ માની લ્યો કે મેં ગુજરાતી માધ્યમના શિક્ષક તરીકે હું એપ્લાય કરું છું તો મારે ગુજરાતી માધ્યમનું પેપર આપવાનું રહેશે. હવે જો હું ઇંગ્લિશ માધ્યમના શિક્ષક તરીકે એપ્લાય કરું તો ઇંગ્લિશનું પેપર હશે અને હિન્દી માધ્યમના શિક્ષક તરીકે એપ્લાય કરું તો હિન્દીનું પેપર હશે. તો પેપર 1 છે ને એના માધ્યમનું રહેશે. એની અંદર ઘણી બધી આપેલી છે સિલેબસની અંદર શું શું પૂછાશે. અને પેપર 2 જે હશે ને જે તે વિષયના કન્ટેન્ટ આધારિત પેપર રહેશે. અને આ પેપરમાં ખાસ કરીને તમને MCQ પણ હશે, 1-2 માર્કના ક્વેશ્ચનો પણ હશે, 6 માર્કના ક્વેશ્ચનો પણ હશે, 4 માર્કના ક્વેશ્ચનો પણ હશે, 5 માર્કના ક્વેશ્ચનો. આવા ટૂંકમાં ક્વેશ્ચનો હશે ગુણભાર આધારિત. ટૂંકમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પેપર હશે આખું. આ સાથે આ વખતે આ નવી પદ્ધતિ છે એટલે વિદ્યાર્થીઓ માટે પણ નવું છે કે ભાઈ પરીક્ષા પદ્ધતિ નવી તો પેપર પણ નવું, એટલે એને લઈને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? ખાસ જ્યારે પરીક્ષા પદ્ધતિ, જો એવું નથી કે તમારા એકના માટે આ પરીક્ષા પદ્ધતિ નવી છે, તમામ વિદ્યાર્થીઓ માટે આ નવું જ પરીક્ષા પદ્ધતિ છે. એટલે થોડું આમાં કેવું હોય કે આપણે 10મા ધોરણમાં આવા પેપર લખતા જ હતા મેડમ, કે એની અંદર MCQ આવતા, 1-2 વાક્યના પ્રશ્નો આવતા, 4 માર્કના, 6 માર્કના. તો એ જ પેટર્નથી લખવાનું છે. જો તમારો કન્ટેન્ટ સ્ટ્રોંગ હશે તો તમે એ આધારિત આખા પ્રશ્નો લખી શકો છો. આમાં કશું અઘરું નથી. ખાસ માધ્યમનું જે પેપર છે ને ત્યાં થોડું ટ્રિકી છે, કેમ કે નિબંધ લખવાનો છે, પત્રલેખન છે, સમીક્ષા પત્ર છે, ચર્ચા પત્ર છે. તો ત્યાં થોડું ધ્યાન રાખવું પડશે. પણ કન્ટેન્ટના પેપરમાં તો તમે ધોરણ 10માં પણ લખી ચૂક્યા છો, ધોરણ 12માં પણ લખી ચૂક્યા છો. તો એ ટાઈપનું જ પેપર રહેવાનું છે. એટલે એમાં વિદ્યાર્થીઓએ મૂંઝાવાની જરૂર નથી. જી, એટલે અને ટાટની પરીક્ષા જે ગ્રેજ્યુએટ છે, BEd થઈ ચૂકેલા છે એ જ લોકો આપવાના છે. એમને થોડી ઘણી પ્રેક્ટિસ પણ કરેલી છે, પરંતુ તેમ છતાં પણ ક્યાંક એવું હોય છે કે ગમે એટલા આપણે મોટા થઈ જઈએ પણ પરીક્ષા એ પરીક્ષા હોય છે. એટલે આ પરીક્ષામાં એમને કયું અઘરું પડી શકે છે, શું એમની માટે મુશ્કેલ હોઈ શકે છે? જો આ પરીક્ષાની વાત કરીને ભલે તમે કીધું કે એમને આવી રીતે પરીક્ષાઓ આપી છે, પણ શું કે હંમેશા સ્પર્ધાત્મક પરીક્ષાની વાત આવે ને તો ક્લાસ 3 માટે આપણને એક જ ફોર્મ્યુલા યાદ આવે કે MCQ બેઝ પરીક્ષા હશે. અને આમાં શું કે થોડુંક વધારે ઓલું પ્રાથમિકમાં એમાં તો શું થોડું ઘણું સાથે જાતે લખી નાખતા, થોડું ઘણું સાચું ખોટું લખીને પાસ થઈ જતા. પણ અહીંયા ધ્યાન એને એ જ રાખવાનું છે કે જે પેપરમાં માંગ્યું છે એ મુજબનો જવાબ લખો. આમાં ઘણી વખત આપણે શું હોય કે કોલેજની અંદર એક આદત પડી ગઈ હતી આપણને કે કાંઈ પણ નહીં, પેપર ભરો ને પાસ થઈ જાઓ. અહીંયા એ મેથડ નથી ચાલવાની. જેટલું માગેલું છે તમને જે ક્વેશ્ચનમાં એ આધારિત જવાબ લખશો તો ચોક્કસથી સારા માર્ક્સે પાસ થઈ શકો છો.
આ સાથે જો વાત કરીએ કે પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે, પ્રાથમિક પરીક્ષા મુખ્ય પરીક્ષાની પણ આપણે વાત કરી, હવે ચોથીએ છે, અને જો તમે પ્રાથમિક પરીક્ષામાં પાસ થશો તો જ મુખ્ય પરીક્ષા અપાશે ને? યસ, આની અંદર કેવું હશે કે તમે આમાં જો કોઈ એવું નથી કીધું કે કેટલા ઘણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવાના છે, એવી કંઈ જોગવાઈ અત્યારે આપી નથી. પણ હા, એ આધારે કંઈક મેરિટ લિસ્ટ તૈયાર થશે અને એ મેરિટમાં જે લોકોના નામ હશે એને જ મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. અને ખાસ કે જે મુખ્ય પરીક્ષામાં તમે માર્ક લાવશો એના આધારે જ તમારું નેક્સ્ટ મેરિટ બનવાનું છે. એટલે પ્રાથમિક પરીક્ષાનું એટલું કાંઈ મહત્વ નથી, જસ્ટ અ ગેટવે ટુ મેઇન એક્ઝામ સુધી પહોંચવા માટે છે. જી, પરંતુ હવે આ એક સારી બાબત કહી શકાય, કેમ કે ઘણી બધી વાર એવું થતું હતું કે ઓછી ભરતી માટે બહુ બધા લોકો પરીક્ષા આપતા હતા, પરંતુ હવે જો પ્રાથમિકમાં પાસ થયા તો જ તમે મેઇન્સ આપી શકશો, એટલે પરીક્ષા પણ અઘરી બની છે. આ એક ફાયદો એ થશે કે આની અંદર જે વિદ્યાર્થીઓ તૈયારી કરવાવાળો વર્ગ છે ને એને એક મોટો ફાયદો થઈ શકે, સારો વર્ગ મળશે, એક પરીક્ષાર્થીઓ સારા હશે તો ટીચરો પણ સારા મળશે, કે જેથી ભારતનું ભવિષ્ય એક સારા ટીચરના હાથે ઘડાય, એવો કંઈક સરકારનો હેતુ છે. આમ તો મૂળ જોઈએ તો આ નવી એજ્યુકેશન પોલિસી જે આવી છે ને એના અંતર્ગત આ પ્રમાણે પરીક્ષા લેવાની વાત હતી અને ગુજરાત સરકાર એને ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે. હા, એટલે જો મજબૂત શિક્ષક હશે તો આવનારી પેઢી પણ મજબૂત બનતી હોય છે. 100%. આ સાથે હવે એક પ્રશ્ન એ પણ થાય છે કે જે લોકોએ અગાઉ ટાટની પરીક્ષા આપી હતી ને જે લોકો પાસ થઈ ગયા હતા એમનું શું? હવે જો વાત કરીએ જેને અગાઉ ટાટની પરીક્ષા આપી છે, હવે માનો કે લાસ્ટ આઈ થિંક 2019માં કે એમ કંઈક એક્ઝામ લેવાય, તો એ વખતે જ્યારે એક્ઝામ લેવાય ત્યારે પ્રી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા આવું કાંઈ હતું નહીં, એટલે માત્ર MCQ આધારિત પરીક્ષા હતી અને નેગેટિવ માર્કિંગ પણ ન હતા, એટલે સ્ટુડન્ટ ઘણા બધા પાસ થયેલા છે. હવે જો એવું થાય તો એ પરીક્ષા સહેલી ગણાય અને અત્યારની પરીક્ષા અઘરી ગણી શકાય, તો અત્યારના વિદ્યાર્થીઓને અન્યાય થાય. એટલા માટે સરકારે નક્કી કર્યું છે કે જૂના જે પરીક્ષાર્થીઓ છે એને બીજી વાર પરીક્ષા આપવી પડશે અને આ જ પરીક્ષાનું રિઝલ્ટ ફાઇનલ ભરતીની અંદર માન્ય ગણાશે. અને આ સાથે હવે જો વાત કરીએ પ્રશાંત સર, તો જેમ કે મારે વિજ્ઞાનના શિક્ષક બનવું છે અને મેં એ માટે જ મેં અપ્લાય કરેલું છે, તો કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી, જેમ કે વિષય વાઇઝ બધું કરવાનું રહેતું હોય છે, ફોર્મ ભરવાના રહેતા હોય છે, ફોર્મ ભરાઈ ચૂક્યા છે, પણ ધ્યાન કયું રાખવું? જો વિજ્ઞાનનો શિક્ષક જે હશે એ ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે પોતે BSc અને B.Ed કરેલું હશે. BSc ની અંદર એના જે સબ્જેક્ટ હશે, ધારો કે કોઈ ગણિત રાખેલો હશે તો એને એ પ્રમાણેની તૈયારી હશે, એટલે થોડુંક એના માટે એક લિમિટેડ સિલેબસ થઈ જશે કે ધોરણ 9 અને ધોરણ 10 આ બેના જ પાઠ્યપુસ્તક આધારિત એને તૈયારી કરવાની છે. જો આ પરીક્ષાની એક ખાસ વાત શું છે મેમ ખબર છે કે પેપર 2 અને જે પાર્ટ 1 ની અંદર જે પેપર પ્રીની અંદર પાર્ટ 2 છે એની અંદર ખાસ એને સિલેબસ ફિક્સ જ છે કે અહીંથી જ આવવાનું છે. બે જ બુક વાંચવાની, ધોરણ 9 અને ધોરણ 10 ની ટેક્સ્ટ બુક જે તે વિષયની, અને એ જે તે વિષયની બુક્સ વાંચો ને એમાંથી જ ક્વેશ્ચનો આવવાના છે. તો તમને ખબર છે પ્રશ્નો ક્યાંથી આવવાના છે, એક લિમિટેડ સિલેબસ છે, તો એક થોડુંક એના માટે સરળ બની શકે કે એક લિમિટેડ ટોપિકમાંથી લિમિટેડ કન્ટેન્ટ તૈયાર કરી અને પરીક્ષા આપી શકે છે. અને આમ જોઈએ ને મેડમ તો આ વખતે જે ફોર્મ ભરાયા છે ને એમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકના સૌથી વધારે ફોર્મ ભરાયા છે. આ સાથે જે રીતે પ્રશાંત સર આમ પણ વિજ્ઞાન અને ગણિતના શિક્ષકની જ ઘટ છે, પરંતુ જો ભાષાના શિક્ષકની વાત કરીએ તો એમને કઈ કઈ બાબતોનું ધ્યાન ભાષાના શિક્ષક માટે આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે? જો મેડમ સૌથી વધારે કન્ફ્યુઝન ભાષાના શિક્ષકોને છે કે સાહેબ મારે ગુજરાતી ભાષા છે તો મારે શું કરવું? જો ગુજરાતી ભાષા હોય કે કોઈ પણ ભાષા હોય, તમે જે માધ્યમમાં ફોર્મ ભરો પહેલું પેપર તો એ માધ્યમનું જ રહેવાનું છે, પણ પેપર 2 તમારી ભાષાનું આવશે. માનો કે તમે ગુજરાતીમાં ફોર્મ ભરો છો તો ગુજરાતી ભાષાનું, હિન્દીમાં ફોર્મ ભરો છો તો હિન્દી ભાષાનું, સંસ્કૃતમાં ભરો તો સંસ્કૃત અને અંગ્રેજીમાં ભરો તો અંગ્રેજી. હવે એ તમે ફોર્મ ભરો છો, હવે આમાં કન્ફ્યુઝન એ છે કે સાહેબ ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ બંને કરવાની? હા, બંને કરવાની છે. લેંગ્વેજ વાળાને ફર્સ્ટ અને સેકન્ડ બંને લેંગ્વેજ કરવી પડશે. ખાસ ફર્સ્ટ લેંગ્વેજ એટલે NCERT અને સેકન્ડ એટલે GCERT, આ બંને પુસ્તકો એમને કરવાના રહેશે. તમે ધોરણ 10-12માં જે રીતે ભાષાનું પેપર આપતા હતા એ જ રીતનું તમારું ભાષાનું પેપર આવવાનું છે. તો ખાસ કન્ફ્યુઝન એ છે કે ફર્સ્ટ અને સેકન્ડ લેંગ્વેજ કરવાની? હા, બંને લેંગ્વેજ પરીક્ષામાં કરવાની રહેશે. હા, એ જ કન્ફ્યુઝન છે, એ જ મોટું કન્ફ્યુઝન છે એમને. ઘણી બધી પરીક્ષાઓને લઈને તૈયારી થતી હોય છે. હવે વાત કરીએ કે સમય ઘણો ઓછો છે, ચોથીના રોજ પરીક્ષા છે, કઈ વાતનું સૌથી વધુ ધ્યાન રાખવું ને ઝડપથી તૈયારી કરવા માટે શું કરવું? જો મેડમ આની અંદર પાસ થવાનો મારા ખ્યાલે શોર્ટકટ એ છે કે માની લ્યો કે તમને રીઝનિંગ અને કરંટ અફેર સારું આવડે છે તો પેપર 2 પર પાર્ટ 2 ની અંદર ફોકસ વધારે કરો, કેમ કે કન્ટેન્ટ 100 માર્ક્સનું તમારી પાસે છે. કન્ટેન્ટમાં જેટલા મેક્સિમમ તમે માર્ક ખેંચી લાવશો એટલો તમારો પાસ થવાનો રેશિયો વધી જશે. મેરિટ ગમે એટલે 100 માર્ક્સનું કન્ટેન્ટ છે, જો તમારી મજબૂત તૈયારી હોય તો 60-70 એમાંથી લઈ આવો અને પાર્ટ 1 માંથી 30-40 લઈ આવો, 50 માર્ક્સ લઈ આવો તો તમારું મેરિટ 100+ આરામથી બની જવાનું છે. તો કન્ટેન્ટ ઉપર વધારે ફોકસ કરો એટલે પાસ થવામાં તમને થોડી સરળતા થઈ જશે.
અને આ સાથે સાથે જો વાત કરું કે ખાસ જ્યારે ટાટની વાત હોય ત્યારે મહિલા ઉમેદવારો વધુ તૈયારીઓ કરતી હોય છે, તો એમની માટે કોઈ ખાસ અલગથી અનામત હોય કે પછી એમને ઘણો ફાયદો થોડો ઘણો થવાનો ખરા? જો મહિલા અનામત માટે ઓલરેડી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એક્સ્ટ્રા અનામત આપવામાં આવેલું છે, તો એક ફાયદો થશે. પ્લસ કાસ્ટિઝમ ઉપરથી એમને આપણને અલગ અલગ અનામત કેટેગરી છે, તો એ પ્રમાણે પણ એમનો ફાયદો થવાનો જ છે. અને આ ફિલ્ડ કેવું છે કે શિક્ષકની નોકરી બહેનો વધારે કરે છે, એટલે ઓબ્વિયસ છે કે આની અંદર બહેનોની સંખ્યા ખૂબ વધારે હશે. અને આ સાથે જો વાત કરીએ કે એક એ પણ મૂંઝવણ છે કે ભાઈ પરીક્ષા પદ્ધતિને લઈને ઘણા સવાલ હતા, પરંતુ કોમ્પિટિશનને ટફ બનાવવા માટે કદાચ આ નિર્ણય લેવાયો છે. હવે જો હું તૈયારી કરું છું કે આને લઈને મને કોઈ અનુભવ નથી, તો ડરવાની જરૂર કે પછી તૈયારીને મજબૂત કરવી? જો ડરવાની તો કોઈ જરૂર નથી, કેમ કે તમારે જો પરીક્ષા પાસ કરવી જ પડશે તો આ ફિલ્ડમાં ઉતરવું જ પડશે, અને ફિલ્ડમાં ઉતરશો નહીં તો તેની ઊંડાઈ કેટલી છે તમને નહીં ખબર પડે. એટલે તમારે તૈયારી કરવી જ પડશે, અને તૈયારી કરવા માટે જો 1 મહિનાનો સમય છે તો અત્યારે ઘણી બધી આપણે તૈયારી કરાવી છે. ઓલરેડી વેબ સંકુલે 1 મહિના માટે તમને કોર્સ પણ બહાર પાડી આપ્યો, જસ્ટ 3000 રૂપીઝ એની કિંમત રાખી. અને એમ કહેવાય કે 1 મહિના માટે પ્રી મેન્સ પાર્ટ 1 પાર્ટ 2 બધું જ તૈયારી એક કોર્સની અંદર થઈ જાય. તો જે વિદ્યાર્થીઓ અહીંયા ગાંધીનગર કે મોટા શહેરોમાં આવીને તૈયારી નથી કરતા, ખાસ કરીને બહેનો કે જે ઘરકામની અંદર નોકરી કરે છે, કોઈ ગૃહિણીઓ છે, તો એ લોકો તૈયારી કરવા માટે બહાર નથી નીકળતા. તો એના માટે આપણે એક સરસ મજાની સુવિધા કરી આપી વેબ સંકુલે કે તમે કોર્સ પરચેસ કરો, ઘરે બેઠા તૈયારી કરો, બધું જ તમને કોર્સમાં મળી જવાનું છે. તો હવે પહેલા જેટલું અઘરું નથી રહ્યું. આ સાથે જો વાત કરીએ કે પહેલા જેટલું અઘરું નથી, પરંતુ નવું થોડું ઘણું છે. નવું છે. અને હવે ટાટની જ્યારે એક્ઝામ હોય કે તમે ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવાના હોય, એટલે આપ પણ મજબૂત હોવા જરૂરી છો, તો જ ભાવિ મજબૂત બનશે. પરંતુ અહીંયા સવાલ એ પણ થાય છે સર કે આવી બધી પરીક્ષાઓને લઈને ઘણીવાર ટેન્શન રહેતું હોય છે કે શું કરીશું આગળ. જો ટેન્શન લેવાની તો જરૂર નથી. હવે શિક્ષકોની પરીક્ષા તો બહુ બધી આવવાની છે. માનો કે અત્યારે ટાટ 1 માં સફળતા નથી મળતી તો ટાટ 2 ફરી પાછી આવશે. તો આ તો પ્રોસિજર સતત ચાલતી જ રહેવાની છે. એટલે આમાં કોઈ ઇવન કેવીની એક્ઝામો આવતી હોય છે, ઘણી બધી આશ્રમ શાળાઓમાં વેકન્સી છે. અત્યારે ગુજરાત સરકારે ઘણા બધા પ્રોજેક્ટ ચાલુ કર્યા છે, તો આ પ્રોજેક્ટ અંતર્ગત પણ ઘણી બધી વેકન્સીઓ બહાર પાડે છે. તો એવું નથી કે આ જ ફિલ્ડની અંદર અહીંયા જ તમને સરકારી ટીચર તરીકે નોકરી મળે. એ સિવાય ઘણી બધી ગવર્મેન્ટ સ્કૂલો છે જે સરકાર હસ્તગત છે, ત્યાં પણ તમારા નોકરી મેળવવાના ચાન્સીસ વધી જશે. આ સાથે સર વાત કરીએ કે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે, અને નેગેટિવ સિસ્ટમ હોય ત્યારે જવાબ લખતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. જો નેગેટિવ માર્કિંગ આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે શિક્ષણની કોઈ પણ પરીક્ષામાં, અને હું આ સારું માનું છું કે આમાં શું થાય કે અમુક લક બાય ચાન્સ પાસ થઈ જતા હોય, કોઈકનું નસીબ સારું હોય, ટીક કરીને આવે પાસ થઈ જાય. એની કરતાં જ્યારે નેગેટિવ માર્કિંગ હોય તો ધ્યાન શું રાખશો પરીક્ષામાં? એક તો રિસ્ક લેવાનું થોડુંક તમારે એમાં ધ્યાન રાખવું પડશે કે જ્યાં તમને કન્ફ્યુઝન છે કે આ જવાબ છે કે આ જવાબ, ત્યાં પહેલાં તો એને ટાળો, એવું રિસ્ક ના લ્યો. જ્યારે તમને પરફેક્ટ જવાબ ખબર છે તો એવું ટીક કરી દો. માનો કે ટીક એટલા બધા નથી થતા, પછી રિસ્ક લ્યો, અને રિસ્ક પણ એવી રીતે લ્યો કે ગણીને રિસ્ક લ્યો કે આખું પેપર ટીક કરીને આવું એવું જરૂરી નથી. લિમિટેડ ક્વેશ્ચનો વ્યવસ્થિત ટીક કરો, જેથી જેટલું રિસ્ક ઓછું લેશો, જેટલા નેગેટિવ ઓછા થશે, એટલા પાસ થવાના તમારા ચાન્સીસ વધી જશે. આ સાથે પ્રશાંત સર, ચોથી એક્ઝામ છે એ પૂર્ણ થયા પછી 18મીના રોજ પણ છે, એટલે 18મી જૂને જે પરીક્ષા છે મેન્સની પરીક્ષા, એને લઈને કેવી રીતે તૈયારી કરવી, કેમ કે એ વચ્ચેનો સમયગાળો પણ ઘણો ઓછો છે. હા, જો હવે આમાં કેવું થાય છે કે માત્ર 10 થી 15 દિવસનો આ જે સમયગાળો છે મેન્સની તૈયારી કરવાની છે. હવે આની અંદર કેવું થયું કે જે વિદ્યાર્થીઓ પ્રીમાં પાર્ટ 2 ની અંદર વ્યવસ્થિત ધ્યાન આપેલું હશે ને, એનું કન્ટેન્ટની તૈયારી તો ત્યારે થઈ જ ગઈ છે ઓલરેડી. તો આ જે એને સમયગાળો મળે છે એમાં જેને માધ્યમનું પેપર છે, પેપર 1, એમાં વધારે ફોકસ કરવાનું છે. એમાં નિબંધ આવશે, ગદ્ય સમીક્ષા આવશે, સંક્ષેપીકરણ આવશે, કહેવતો આવશે, અર્થ વિસ્તાર આવશે, ચર્ચાપત્ર આવશે, રિપોર્ટ રાઇટિંગ આવશે, લેટર રાઇટિંગ. તો આ બધું એને ફોર્મેટ શીખવા પડશે. હવે કન્ટેન્ટ ઓલરેડી એને પાર્ટ 2 માં કરેલું છે, માત્ર અહીંયા એને પ્રેક્ટિસ કરવાની છે. થોડા ઘણા મોડલ પેપરની પ્રેક્ટિસ કરશે તો આઈ થિંક એને તકલીફ ઓછી પડશે પરીક્ષામાં. જી, હવે મોડલ પેપરની જ્યારે વાત નીકળી છે તો એ માટે કઈ ધ્યાન રાખવું, કયા પેપરો આપણે લઈ શકીએ એને લઈને તૈયારી થઈ છે? જો મોડેલ પેપરની વાત આવે તો આપણે જે વેબ સંકુલની ટેલિગ્રામ ચેનલ છે એમાં ડેઈલી આપણે 5 ક્વેશ્ચનો મૂકીએ છીએ, અને 5 ક્વેશ્ચનો તમે પોતે જાતે લખો અને એના મોડલ આન્સર પણ ફરી પાછા આપણે મૂકીએ છીએ. તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે ટાટ 1 માટે, એ આપણી ખાસ વેબ સંકુલની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો. તમને એની અંદર ફ્રી ઓફ કોસ્ટ મોડલ પેપર અને સાથે એની અંદર તમને મોડલ આન્સર અને મોડલ ક્વેશ્ચન મળી જશે.
હા, અને આ સાથે આગળ વાત કરીએ કે ટાટની એક્ઝામ છે, એટલે જે લોકો તૈયારી કરતા હોય છે તો ઘણા વર્ષોથી કરતા હોય, એમ કે એમની ઈચ્છા સપનું હોય છે ઘણીવાર કે મારે શિક્ષક બનવું છે ને એ પણ સરકારી. હવે જો હું વાત કરું કે ચલો મેં તૈયારી કરી લીધી છે, સારી તૈયારી છે, પરંતુ ક્યાંક ઉણપ રહી જતી હોય છે, ક્યાંક આપણું મનોબળ મજબૂત નથી હોતું, તો એને કઈ રીતે આપણે વાળી શકીએ? જો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા છે ને એના માટે બે વસ્તુ છે. એક તો તમારો દ્રઢ નિશ્ચય અને અથાગ પરિશ્રમ. આ બંને વસ્તુ હશે તો સફળતા મળશે. હવે ઘણી વખત શું થાય કે આપણે આપણા મોટિવેશનના અભાવે કંઈક રહી જતા હોય, ઘણા બધા એવા પ્રસંગો બનતા હોય, તો આ એક ઘટના તો બનવાની છે, પણ જો તમે આ બધી વસ્તુને થોડી 1-2 મહિના પૂરતી સાઇડલાઇન કરી અને તમારા ગોલ ઉપર ફોકસ રાખશો તો જરૂરથી જરૂર સફળતા મેળવશો અને મેળવશો જ. સર, આ તો વાત થઈ ટાટની એક્ઝામની, પરંતુ આગામી સમયની અંદર સરકારે જે નિર્ણય લીધો છે તે અનુસાર વર્ગ 3ની પરીક્ષા પણ આ જ પદ્ધતિથી લેવાશે, તો એને લઈને થોડી માહિતી. હવે જો વાત કરીએ ને, પરીક્ષા હવે દિવસે ને દિવસે વધારે અઘરી થતી જાય છે. પહેલા જોઈએ તો આ ફોર્મેટ માત્ર જીપીએસસીમાં હતું, હવે ટાટની પરીક્ષામાં આવ્યું. અત્યારે આપણે જોઈએ હાલમાં જ સરકારે જાહેરાત કરી કે ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષાઓ છે એ પણ આ જ પદ્ધતિથી લેવામાં આવશે. તો એની અંદર પણ જેને થોડી મહેનત વ્યવસ્થિત કરશે અને અત્યારથી જ મહેનત કરશે ને તો એને ઘણા ફાયદા છે. ક્લાસ 3ની પરીક્ષા તો એ આપી જ શકશે, પણ હવે જીપીએસસીની પરીક્ષા માટે પણ તૈયાર થશે. પહેલા શું હતું, ક્લાસ 3નો એક અલગ માસ હતો અને એ જ તૈયારી કરતા, જીપીએસસીથી થોડા ડરતા. હવે આ પરીક્ષા પદ્ધતિથી શું થયું કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ એક જેવી થઈ ગઈ છે, જેથી દરેક વિદ્યાર્થી દરેક પરીક્ષા માટે વ્યવસ્થિત તૈયારી કરી શકશે. જી પ્રશાંત સર, આપ અમારી સાથે જોડાયા અને બહુ જ સરળ રીતે માહિતી આપી ટાટની એક્ઝામની, તે બદલ આભાર. થેન્ક યુ મેમ. તો આ તો વાત થઈ ટાટની એક્ઝામ વિશે. આ સાથે 4થીના રોજ અને 18મીના રોજ જે પરીક્ષા છે એને લઈને આપણે માર્ગદર્શન તો મેળવી દીધું. હવે આપ જોઈ લો આ અહેવાલ કે જેની અંદર આપને વિગતો મળશે કેન્દ્ર સરકાર દ્વારા કઈ ભરતીની જાહેરાત કરાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાતી ભરતીને લઈને જો વાત કરીએ તો ભારત સરકાર પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય રાજ્ય વન સેવા માટે કેન્દ્રીય એકેડેમી પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. સેન્ટ્રલ એકેડેમી ફોર સ્ટેટ ફોરેસ્ટ સર્વિસમાં નિયમિત જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. વાત કરીએ પહેલી ભરતીની, લેબોરેટરી અટેન્ડન્ટ, જેમાં કુલ 6 જગ્યા ભરવાની છે, જેમાં 4 યુઆર માટે અનામત છે, તો 1 ઓબીસી માટે અને 1 એસસી માટે અનામત છે. આ પોસ્ટ માટે લાયકાત 10 પાસ હોવા જરૂરી છે. બીજી ભરતી છે સ્ટાફ કાર ડ્રાઈવર, જેની કુલ 4 જગ્યા છે, જેમાં યુઆર માટે 2 અનામત, ઓબીસી માટે 2 અનામત છે, જેમાં પણ લાયકાત 10 પાસ હોવા જરૂરી છે. આ પોસ્ટ કામચલાઉ હોવાથી જરૂરિયાતને આધારે બદલાઈ શકે છે, એટલે કે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ સેન્ટર પર આપનો નંબર આવી શકે છે. વધુ વિગતો આપ www.casportsexam.in પરથી મેળવી શકો છો. ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 10 જૂન 2023. તો જો આપ રસ ધરાવતા હો અને લાયકાત ધરાવતા હો તો આપ અરજી કરી શકો છો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. કરિયર ગુરુમાં અત્યારે બસ આટલું જ. આવતા અઠવાડિયે ફરી એકવાર મળીશું એક નવા વિષય સાથે, એક નવી પરીક્ષા સાથે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.